નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારા હાસ્ય દરબારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં એક બાપુ વાણિયાની દુકાને અટાણું કરવા ગયા. વાણિયાની દુકાને અટાણું કરવા ગયા એટલે એમને જે જોઈતી હતી એ વસ્તુ કંઈક માગી, એટલે વાણિયાએ પડીકું બાંધતા બાંધતા છીક ખાધી. હાક છે. બાપુ જોઈ રહ્યા. થોડી વાર થઈ, ફરી વાર વાણિયાએ છીક ખાધી. હાક છે. અને બાપુએ ઓલું પડીકું લીધું, પૈસા દીધા અને વાણિયાને પૂછ્યું કે શેઠ શરદી થઈ લાગે છે. એટલે શેઠ કે હા બાપુ શરદી થઈ છે. તે કાંઈ વાંધો નહીં, આજે આવો મારી ડેલીએ, હું દવા દઉં તમને. એટલે વાણિયો કે બાપુ એ અમારું કામ નહીં હો, એ અમારું કામ નહીં. પણ બાપુ કે જો દવા છે, આ દવાના રૂપે લેવાય. અને વાણિયો લપાતા છુપાતા રાતના અંધારે બાપુની ડેલીએ ગયો, કારણ કે કોઈને ખબર ન પડે ને. નાની શીશી લઈ જઈને બાપુને ધરીને બાપુ લઈને જ બેઠા હતા. એટલે બાપુ સામે બોટલ મૂકીને બેઠા, એટલે બાપુએ એને શીશીમાં દીધું. શીશીમાં દીધું ને વાણિયાએ શીશી પાછી ઢાંકણું વાંખી અને ગજવામાં મૂકી અને ધીમે રહીને બાપુને પૂછ્યું, બાપુ આનાથી શરદી મટી તો જાય ને? આનાથી મારી શરદી જાતી તો રહે ને? એમ ન્યા બાપુએ કીધું કે અમારા રજવાડા જતા રહ્યા. આમાં ને આમાં તો મારા રજવાડા જતા રહે, તારી શરદીની હું વિષાદ કે ઊભી રહે. હા બાપુ. પણ એક વાણિયો બાપુ પાસે કંઈક પૈસા માગતો હતો અને બાપુ દે નહીં. એટલે બાપુના ઘેરે એક દી મહેમાન આવેલા, એટલે કોઈએ કીધું કે બાપુના ઘેરે આજે મહેમાન છે ને આંટો મારે, કદાચ તારો મેળ પડી જાય. એટલે વાણિયો બુદ્ધિશાળી ત્યાં બાપુના દરવાજે ગયો ને કે બાપુ જય માતાજી. બાપુ કે જય માતાજી, પધારો વાણિયાજી, કેમ આવું પડ્યું? એટલે વાણિયાએ કીધું કે બાપુ થોડોક ઓલો હિસાબ બાકી હતો. બાપુ બે ચાર માણા બોલાવી દે, હા તમારો હિસાબ દેવાનો છે ભાઈ, આવો અહીંયા 4-5 જણા આવો અને એમને લઈ જાઓ રૂમમાં અને એમનો હિસાબ કરી દો જે કાંઈ હોય. અંધારી ઓરડીમાં લઈ ગયા. મહેમાનની ખાટલા ઢાળીને બાપુની ન્યા બેઠા હતા. અને ઓલે 4 જણા હતા એ શેઠને અંધારી ઓરડીમાં લઈ ગયા અને જે હબાકા બોલાવ્યા અને ઢોલ નગારા વગાડ્યા. એટલે ગામને કોઈને ખબર પડે નહીં. અને પછી ધીરે કરીને વાણિયાને છૂટો કર્યો. એટલે વાણિયો બાપુની પાસે પગલે જય માતાજી બાપુ. કે હાજી જય માતાજી, બોલો હિસાબ થઈ ગયો? એટલે કે હા બાપુ પૂરેપૂરો વ્યાજ હાથે થઈ ગયો કરીને વાણિયો નીકળી ગયો. 15 દી થયા અને બાપુની હવેલીએ ઢોલ નગારા વાગતા હતા. કોઈક સારો પ્રસંગ હશે એટલે વાણિયાનું કુટુંબ આખું જમવા બેઠેલું. એટલે વાણિયાના નાના દીકરાએ કીધું બાપુને ને આજે અવસર લાગે છો, કારણ કે હવેલીમાં ઢોલ નગારા વાગે છે. અને ન્યા વાણિયો ખાતા ખાતા એટલું બોલ્યું કે ન્યા અવસર પ્રસંગ કાંઈ ના હોય, કોઈકના જૂના હિસાબ થતા હોય ન્યા. જય માતાજી મિત્રો.